હિન્દુ મિલન મંદિર અને ગણેશોત્સવ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે શ્રી ગણેશોત્સવ સમિતિ સુરતની સ્થાપના ગણેશોત્સવમાં થતા દૂષણો અને બદીઓ દૂર કરવા કરાઈ હતી। સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા જણાવાયું હતું કે હિન્દુસ્તાનની આઝાદી પહેલા સમગ્ર હિન્દુ સમાજમાં જાગૃતિ અને એકતા માટે પરમ પૂજ્ય લોકમાન્ય તિલકજીએ શ્રી ગણેશ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। તિલકજીના આહવાનને પગલે તળ સુરતના આવેલા ગોપીપુરા સ્થિત ભારત સેવાશ્રમ સંઘ એટલે કે હિન્દુ મિલન મંદિર ખાતે વર્ષ 1642માં સુરત શહેરની સૌથી પહેલી ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિની સાર્વજનિક રૂપે સ્થાપના કરવામાં આવી। ધીરે ધીરે સુરત શહેરના અન્ય વિસ્તારમાં સાર્વજનિક ગણેશોત્સવનો પ્રારંભ થયો અને ગણેશોત્સવની સાથે ધીરે ધીરે કેટલીક બદીઓ પણ આવતી ગઈ। મંડપ બાંધીને આખો રસ્તો બંધ કરી દેવો, મોડી રાત સુધી ફિલ્મ ગીતો વગાડવા, દારૂ જુગારની બદી અને મારામારી જૂથ અથડામણ આવી અનેક ઘટનાઓ બનતી। વિસર્જનના દિવસે સાંજે 4 વાગ્યા સુધી યાત્રાનો પ્રારંભ ન થતો અને આખી રાત તેમજ બીજા દિવસે સવારે 5 વાગ્યા સુધી વિસર્જન યાત્રા ચાલતી। વિસર્જન યાત્રામાં ખુલ્લેઆમ નશીલા પદાર્થોનું સેવન થતું, જેના પગલે હિન્દુ યુવક મંડળો સામાન્ય બાબતમાં આમને સામને આવી જતા અને ઘર્ષણ પેદા થતું। ઘાતક હથિયારો ઉથળતા, જેના લઈને મહિલાઓ અને બાળકો વિસર્જન યાત્રામાં જોડાઈ શકતા ન હતા। તો યાત્રામાં મહિલા ઉપર ચોકલેટ ફેંકવા જેવી અશ્લીલ હરકતો થતી, જેના કારણે વર્ષ 1988માં વાડી ફળિયા અને નવાપરાના શ્રી ગણેશ આયોજકો કોટ સફીલ રોડથી ડાયમંડ જ્યુબિલી બેંક પાસે પસાર થતા હતા ત્યારે મારામારીમાં 3 નવયુવાનોની હત્યા થઈ, સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા। બીજે દિવસે ગુજરાતનું ગૌરવ અને સાહિત્યકાર પત્રકાર પરમ આદરણીય સ્વર્ગસ્થ ભગવતી કુમાર શર્માજીના લેખથી પ્રેરિત થઈ તાત્કાલિક ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત હિન્દુ મિલન મંદિર મુકામે પરમ પૂજ્ય સ્વામી શ્રી અમરીશાનંદજીના નેતૃત્વમાં ગણેશોત્સવ સમિતિની સ્થાપના થઈ, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સાર્વજનિક ગણેશોત્સવમાં વ્યાપેલી બદી અને દૂષણો દૂર કરવાનો હતો। સમિતિના માધ્યમથી સનાતન હિન્દુ ધર્મના હજારો યુવાનો 34 જેટલા પોલિંગ મથકમાં શ્રી ગણેશ ઉત્સવના 3 મહિના સતત સક્રિય રહી વિનામૂલ્યે સેવા આપે છે। પરમ પૂજ્ય સંત શ્રીના અમરીશાનંદજીના નેતૃત્વમાં ગણેશોત્સવ સમિતિ છેલ્લા 36 વર્ષોથી સતત સક્રિય છે, જેના કારણે છેલ્લા ઘણા વર્ષોથી 2 મંડળો વચ્ચે મારામારી કે હત્યા જેવો કોઈ અણબનાવ બન્યો નથી। સંતો અને મહંતોના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ શ્રી ગણેશોત્સવ સમિતિ હિન્દુઓમાં એકતા વધે અને યુવાનોમાં સનાતન ધર્મ માટે આસ્થા વધે। શ્રીજીની પ્રતિમાની સ્થાપના, પૂજા અર્ચના અને વિસર્જનમાં ગણેશ મંડળોને કોઈ તકલીફ ન પડે તે માટે સરકારી તંત્ર અને પોલીસ તંત્ર સાથે સેતુરૂપ ભૂમિકા ભજવે છે। શ્રી ગણેશોત્સવ સમિતિ છેલ્લા 36 વર્ષથી સંપૂર્ણ સક્રિય રહી સમાજમાં આગવું યોગદાન આપે છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગોપીપુરા ખાતે હિન્દુ મિલન મંદિરમાં શ્રી ગણેશજીના દર્શને પધાર્યા હતા ત્યારે ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવાનું દરેક ગણેશ મંડળોને સૂચન કર્યું હતું। મિત્રો, ગણેશ ઉત્સવ હવે નજીક આવી રહ્યું છે ત્યારે વર્ષોથી સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેરમાં ગણેશ ઉત્સવ રંગે ચંગે કોમી એકલાસમય વાતાવરણમાં શાંતિથી ગરિમાપૂર્વક રીતે ઉજવાય એને માટે અમે પ્રયાસ કરીએ છીએ। વર્તમાન થોડાક દિવસ પહેલા અમને જે કોઈ ખબર મળ્યું કે બીજી કોઈ સંસ્થા, બીજી કોઈ મંચની રચના કરવામાં આવ્યું અને એમાં જે કેટલીક માહિતી, જે કેટલીક માંગણી કરવામાં આવી છે જે બિલકુલ એમાં સહમત થઈ શકાય એવું નથી। ફરીવાર આપણે તાપી નદીમાં મૂર્તિઓનું વિસર્જન કરવાનું અને જે છે મૂર્તિઓ છે એ 18 ફૂટ 20 ફૂટની મૂર્તિઓ બનાવવાની અને મંડપો જે છે મંડપો પણ વિશાળ બનાવવાની, તો આ બધા જે માંગણીઓ છે એ જાહેર જનતાના હિત માટે નથી। માટે ગણેશ ઉત્સવ સમિતિ, સાધુ સંતો અને જે ગણેશ આયોજક મિત્રો છે એ પણ એમાં સહમત નથી। અમે એના એ કરીશું ઉપર સુધી આપણે વિરોધ, કારણ કે કોર્ટની આદેશ છે, કોર્ટનું હુકમ છે, હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટનું એ છે જજમેન્ટ છે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટના જે ગ્રીન ટ્રિબ્યુનલ છે એ ગ્રીન ટ્રિબ્યુનલનું પણ આ અંગે સંપૂર્ણ માર્ગદર્શન છે। તો અમે આ રીતે એને જ અનુસરણ કરીશું, બીજા કોઈને નહીં। આ અમારી સીધી વાત છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।